આગળ વાત કરીએ તો બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ બોડેલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। બોડેલી પબ્લિક હોસ્પિટલના પ્રમુખ માજી સરપંચ અને ભાજપના દિગ્ગજ નેતા છે। અગાઉ પણ ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોગસ દસ્તાવેજો બનાવવા બાબતે પણ ફરિયાદ થઈ હતી। હાલ ફરિયાદ નોંધાતા ફરાર અગાઉ પણ 3 મહિના ફરાર થઈ ગયા હતા। કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે। તેઓના પરિવારના લોકો અમેરિકાનું નાગરિકત્વ પણ ધરાવે છે। સંસ્થાઓમાં દબદબો મેળવવા માટે કંચન પટેલનો કારસો આખરે ભાંડો ફૂટ્યો છે। બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મૃત પામેલા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી ચાલુ રાખી ગુનો આચર્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક, શું છે આ સમગ્ર મામલો અને શું વિગતો મળી રહી છે? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી વડું મથક બોડેલી છે। બોડેલીની આ પબ્લિક હોસ્પિટલ છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। બોડેલી પબ્લિક હોસ્પિટલમાં જે બોર્ડ છે તેના પ્રમુખ કંચનભાઈ પટેલ જે છે ભાજપના દિગ્ગજ નેતા છે। ભાજપના દિગ્ગજ નેતાના હોવાના લીધે તેઓ આ ટ્રસ્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે નકલી દસ્તાવેજો બનાવી અને મૃત થયેલા લોકોને ટ્રસ્ટમાં બતાવી અને તેઓએ પ્રમુખ પદ જાળવી રાખવા માટે આખો કારસો રચ્યો હતો, જેને લઈને બોડેલીના નાગરિકો છે તેઓ મેદાને પડ્યા હતા। બોડેલીના નાગરિકો તેઓ સામે મોરચો માંડતા આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે તેઓ સામે ફરિયાદ નોંધવા માટેનો આદેશ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કંચન પટેલ અને તેઓ સાથે 5 લોકો આ બોગસ દસ્તાવેજો બનાવવા અને તેઓ નોંધાઈ છે। સાથે સાથે મહત્વની બાબત એ છે કે કંચનભાઈ પટેલ અગાઉ સરપંચ હતા અને તેઓ અલગ અલગ સંસ્થાઓમાં હોદ્દા ધરાવે છે। ભક્ત ઇંગ્લિશ મીડિયમ છે સ્કૂલ છે તેમાં પણ તેઓએ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને તેઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। આ ત્રીજી ફરિયાદ છે તેઓ સામે સતત નકલી ડોક્યુમેન્ટ બનાવી અને ચેરિટી કમિશનરના જે અધિકારીઓ છે તેઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે। લોકો અરજી કરે છે પરંતુ ભાજપની ઓથમાં તેઓ કોઈ ને કઈ કાયદાથી ચુંગલમાં બચે છે। હાલ તો ઉપરા છાપરી 3 જેટલી પોલીસ ફરિયાદો થઈ ચૂકી છે। ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં જોડાયેલા લોકોને સરકારી ઓથ મળે છે, લોકોને કોર્ટ સુધી ફરિયાદ નોંધાવવા માટે જવું પડે છે। આ સૌથી મોટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં દબદબો જાળવી રાખવા માટે કંચન પટેલે મૃત લોકોને ટ્રસ્ટી બનાવ્યા અને જેનો પર્દાફાશ થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં જે ઉપપ્રમુખનો હોદ્દો અગાઉ ધરાવતા હતા અને તેઓ આ નકલી દસ્તાવેજો બનાવવાનો આખો કારસો રચ્યો હતો। હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેઓ સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે આરોગ્ય જે લોકોના સ્વાસ્થ્યની માટે બનાવેલું રજવાડી શાસન વખતનું આ પબ્લિક ઢોકલિયા હોસ્પિટલ છે તેમાં આવા કૌભાંડ થતા હોય તો પ્રજાના હિત માટે શું કામગીરી કરતા હશે તે પણ સવાલ ઉઠી રહ્યા છે। ભાજપના નેતાઓ આવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસ આવા લોકોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દેવું જોઈએ, કારણ કે લોકોના હિતાર્થે બનાવવામાં આવેલી હોસ્પિટલ તેમાં જે સંસ્થા હોય અને તેમાં વડા તરીકે રહેવા માટે આવા નકલી દસ્તાવેજો બનાવી અને આવી કામગીરી કરતા હોય ત્યારે અહીંયા પ્રજાનું હિત કેવી રીતના જોતા હશે તે સવાલ ઉઠી રહ્યા છે। શૈક્ષણિક સંકુલની અંદર પણ આવા દસ્તાવેજો બનાવ્યા હતા ત્યારે પણ પોલીસ ફરિયાદ થઈ હતી। કંચન પટેલ સામે અનેક લોકોએ અનેક સોસાયટીઓમાં પણ જે બિલ્ડર તરીકે કામગીરી કરી છે તેમાં પણ કૌભાંડ કર્યા છે, તેની પણ નગરપાલિકાએ આખરી નોટિસ આપી છે। એટલે એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતાઓ તેમાં સામેલ થતા હવે ભાજપ પણ વિમાસણમાં મુકાઈ છે। જી, આભાર રફીક સમગ્ર